तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો હવામાન વિભાગની ભારે આગાહી। राज्यમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। 1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વરસાદના પગલે NDRFની ટીમ તૈનાત। હવામાન વિભાગે કરેલી ભારેથી અતિ ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે। સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં NDRFની 9 ટીમો તૈનાત કરવા દેવામાં આવી છે, જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। વલસાડ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં પણ NDRFની એક ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। આજે ઉત્તર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 65 લાખ લોકોને 7,000 રૂપિયા પેન્શન મળશે। કેબિનેટમાં 1 જુલાઈથી પેન્શન આપવામાં આવતી રકમ 3,000થી વધારીને 4,000 કરવાના નિર્ણયને તેમણે મંજૂરી આપી હતી। નક્કી કરવામાં આવ્યું છે કે 1 જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી મહિનામાં 7,000 રૂપિયાનું પેન્શન મળશે। 65 લાખ લાભાર્થીઓને આ રકમનું વિતરણ કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આટલા ખેડૂતોના 2,000ના હપ્તા બંધ। PM કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાનો લાભો વાસ્તવિક ખેડૂતને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરી રહી છે। એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે। ડિસેમ્બરથી PM કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે અને ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાંઠા નંબર, સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોને હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને eKYC સહિતની તમામ વિગતો હશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 રૂપિયાની સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાય ભરવામાં આવશે। તેના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારની મફત સાયકલ યોજના। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે, જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે
ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં કરી રહ્યા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને 1,500 રૂપિયાની સહાય। મહારાષ્ટ્રના સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી મારી દીકરી બહેન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજના આજથી એટલે કે 1 જુલાઈથી 2024થી લાગુ કરવામાં આવશે। 21 થી 60 વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોદી સરકારની ગૃહિણીઓને મોટી ભેટ। આજે એટલે કે 3 જુલાઈ 2024ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થયો છે। મોદી સરકાર 3.0નો કાર્યકાળ શરૂ થયા પછી એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર છે। આજે દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ, ચેન્નઈમાં પણ લગભગ એટલે જ સસ્તું થયું છે। એલપીજી ગેસના ભાવમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે। ઘરેલું સિલિન્ડરમાં દર બદલાયા નથી। એલપીજી સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। હવે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી મેળવવા આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।